હજુ સોહાણ કરે છે એ કે ખોટી વાત છે એ કે એમાં કઈ 50% ને 40% કઈ નફો નથી કે 20% જ નફો છે. તો ભાઈ હું તો કહું 20% પ્રોફિટ રહેતો હોય ને તો ભીહું નો રખાય, તબેલો નો રખાય, એના કરતા ડેરી દૂધ લઈ લેવાય. આવ્યો માલ તો કે નાખો વખારમાં એવી રીતે. હા એટલે આવું જો આવી રીતથી ભીહું રાખીએ ને તો 10% નફો રહે, 5% ને નફો નો પણ રહે. રામ રામ દઈરન કી દઈરે બધો મજામાં, એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર. તો મિત્રો અટાણમાં વાગ્યા સવારના 7:30 જીવું થયું. મને ખબર નથી, મેં ઘડિયાળમાં જોયું પણ ને, પણ આપણી બે ઢોર દોવાઈ ગયા અને ભીહું દોવાઈ ગયું, ડોબાઈ દોવાઈ ગયા. દોવાઈને આપણે એને દૂધ કમ્પ્લીટ નાખી દીધું. રણજીત ડેરી જાય તે લેતો જાય ને મિત્રો આપણી નાખવાની છે નીણ સવારની. અને મિત્રો આસ્તા માખ ભીહુંનું લોહી પીએ ગયું માખ્યું ને મારું એવું લોહી પીતું. જ્યાં સુધી દોયા ને ત્યાં સુધી એવું લોહી પીતું. હવે સુમાહાથી હરફ માય ખાવી ઝીણી નો હારાઈ દોવા દે કે નો હારાઈ ઢોર ઉભવા દે, માય ખાવી બાકી નહીં એવી. એમ આપણે છે ને બે ગાય ખાણ ખાઈ લી, જર્સી ખાઈ લીધું. વાલીમાન ચાલુ છે વાહિંદા. અને આવું બધું છે. તો આપણે થોડો મિત્ર આપણે નાખવાની છે નીણ. માંડવી એ પાસે ખપારી છે કે નહીં, ખપારી પડી વાહ લેતો આવું. આ છે આપણી કારું ઢેબર ભગર કુંઠી ને આ છે આપણો બાદલની બેટીમાં ઘોડી ને ઓલા તો એક બંદૂકની ગોલી હોય ને નાના ખોપડું ફાટી જાય. મો બંધ કાલે હતકમાં શાહ એક બોઘરો પીવરાવી, પાણી પીવરાવ્યું, તોય મો બંધ નતો કરતો. પછી લીધો જ ધોકે મો બંધ કરવું કે ફાડે નાખવા વાહો. કેટલા ધોકા માર્યા, ધોકા નહોતા માર્યા બિસાડાને, એ તો પેટ ભરે. પણ આ નેપિયરનું રાડું લઈને બે નાખો રોટીમાં નાખ્યું ને બે ભેરો તો બંધ થઈ ગયો. બે જ મારી ગયું તારે રાડ્યું બંધ, કાંઈ ગયું ખબર નથી. અટાણે તો સાય હાટ રેડ્યું નાખે એટલે મારવાનું ન હોય. તો સાય પીધા પછી જો રેડ્યું નાખે ને તો ઢીંબવો પડે. ઈ આખો રાસ્ટિંગ ગાડવાનું છે. હા હાલમાં ડેલો દેતી જાય તો પાછો ગાયું કરી જાય. તો મિત્રો આપણો માલ છે ને આજ વહેલો તરીકો થઈ ગયો. અટાણ મેં જુઓ ભીનો ડોકા પાણી હાટું વાગ્યા 9:30 સવા 9 જેવું થયું ને પાણી હાટું ડોકાઈને મિત્રો લાઇટ ને કાંકને મારે હિસ્સે નહીં પીવરાવું ત્યાં પડી છે. ભીનું ડોકા હી મેળ નહીં આવે. તો મિત્રો આપણે ફાઇનલ ખડ વાઢે લીધું. ઝીંઝુઓ ખડ જ બે ભર્યું વેઠ્યું કે છે ને એલું નેપિયર હાંજી વધારે વઢાઈ ગયું હતું એટલે એનું કટિંગ પડ્યું. એટલે પાકડાની હાલ છે એ કટિંગ જાણી તે રીતે લાગી. એટલે આપણે છે ને પીવરામાં તમે જેવા આપણો માલ ફૂલ તરીકો થયો એટલે આપણે ખોલ્યું 15-20 ડોલું હિસ્સે નાખીએ. એમાં કંઈ વાંધો નહીં, ઘડીક થાય હિંચતા. તોરાવાળા હોય એ ક્યાં પસા પીહુંનું પાણી હિંચે. આપણે તો ખાલી આ 17-18 માલ 17 માલ જ છે. નાનો આપણે એને કયો કાંક હિસ્સે નાખીએ એટલે પી આવી જાય. મારે પાછું જાઉં ખોરકી પાસે મગીવા હતા એટલે એ ભરવા જાઉં. આપણા પાસે સ્ટોકતા છે પણ તો યા તો એ પછીનો સ્ટોક ભરેવીએ ને તો ઉપાડી દઈએ. તો મિત્રો ફાઇનલ અટાણે વાગ્યા હવા 11 સાડા 11 અને રણજીતભાઈ જો ખાંડ ભરાને આવે. મેં ભીનું પીવરા નીણ નાખી દીધી ને મારે જવાનું હતું. તો રણજીત કે હાલભાઈ હું કે જી આવે કે હું નવી રહે. તો આપણે છે ને ખોરના 10 ગણ્યું અને કીપાયાને 10 ગણ્યું કર્યું. એટલે કીપાયા નાખવાના છે કંજવારવાળા છે એટલે બારોબાર કે મેળીમાંથી નાખવાને તો વરે મેં સાટા થાય એની પાછું કાંઈ સળવું ઉતરવું એટલે છે ને બારોબાર વા નાખી દેવા. ને ખોર આ નાખવાનો છે. પણ ખોરનું કેવું કરવાનું છે ખબર, કોથરા ટ્રાન્સફર કરવાના છે કીપાયા એટલે ઓળામાં કીપાયાના બાસકા મને ટીબાના કંપનીના આધારમાં કે છે ને કોથરા એક ભાઈની જોઈએ એટલે ખાલી કરવાના છે 50 કોથરા જોઈએ.
આપણે ખાલી મીઠું કરી નાખ્યા લેવતા નહીં બધા આમાં ખાલી કરી નાખ્યા એવી ભાઈ રણજીત આવવા દઈએ એટલે આપણે આ બાસકામ નાખવાનું છે એ બધું આવે એટલી વાર ઉગે તો આવ્યા પણ કેની વાર જોવે ખસવાઈ આવે કોઈ બારોબાર માં નાખી દેવા ખેતરમાં જવા દીધે હાથી બાસકા ચીપાહિયા ખોર તો ખાલી કરવાનો છે કોથરા થઈએ પાણી તો તું જવા દે માં રણજીત તો મિત્રો ના પાડે કે કઈ ખસવાઈ આવતી નથી મારા કરતા રણજીત ની બહુ ખસવાઈ આવે જવા દે ને ખેતરમાં તો મિત્રો ફાઇનલ આખા કોથરા ખાલી કરે ને આ બાસકામાં નાખી દીધા ને કી પાસે નાખી દીધા ખેતરમાં ને આ કોથરા આપણી મૂકી દેવાના છે ચાલો ફટાફટ કરી નાખીએ કામકાજ તો મિત્રો અટાણે છે ને હું સડેકો બદામ માથે કે આ છે ને મેં એકી બદામ ખાધી ને કહું ભીહું પીવડાવતો હોય ને તારે એકાથી 2 બદામ તો ખા હું હાલો આ છે ને એકી બદામ આંબળી ને જ નથી આજ આંબળેમાં મારે પાછળ તમને દેખાતી છે બદામ હું તમને તો દેખાડા જરૂર 1 2 3 આ કોરા હે એલી કે ઉપીર છે કેટલી બદામ હોય જોઈએ બદામ ખાઈને જ ધરાઈ જાય રોટલો ખાવાની તો પછી વેલી નહીં રહી પછી આ કોરા હે ઘણી છે બદામ આમાં તો અંબળે ને ખાઈ ગયું તો મિત્રો ફાઇનલ આવશે ને હું ટ્રેક્ટર લઈને સીધો પૂગે ગયો ખડ વાટવા તો મારા ભેરો આવ્યો જઈ લો કે મારા ટ્રેક્ટરમાં બેહો જઈએ ટ્રેક્ટરમાં બેસી લીધો અને હું દાંતાડી ગોતે ને આપણે આ છે એટલું વાટે નાખીએ આજનો દી થાય કે કાલો દી થાય 2 દી થાય કે આજનો દી પૂરું થઈ જાય વાટ્યા પછી ખબર પડે તો મિત્રો અટાણે વાગ્યા 5 અને આપણે એના ઢોરનું કામ અડધું સાધું પતાવે નાખ્યું ખાંડબાન કરી લીધા પાણી કરી લીધા ખડ કટિંગ થઈ ગયું અને હતકમાન ચાલુ છે વાહિંદા તો મિત્રો આપણે દોવાની વાર છે તો અટાણે મિત્રો વાગ્યા 5 અને આપણે જે કાલે વ્લોગ બનાવ્યો કે ઢોરના તબેલામાં કેટલોક નફો કેટલો ખોટ કાવ છે કાવ નહીં એક ભાઈની રાજુ સોહાણ કરેન છે એ કે ખોટી વાત છે એ કે એમાં કંઈ 50% ને 40% કંઈ નફો નથી કે 20% જ નફો છે તો ભાઈ તમારે 20% નફો રહેતો છે અમારે ત્યાં એના 50% પ્રોફિટ રહે 110% અમારે વાત કરા હું મારી વાત કરા હું કોઈની વાત નથી કરતો હું અમારા ભાઈની વાત ન કરાવું કારણ કે રણજીતની કે જેટલા વધતા હોય એટલા પણ મિત્રો કે ફેરા છે પણ મારા હું તબેલો અટાણે મારા પાસે છે જો આ તબેલો છે એટલે કા તબેલો એટલે કે 6 ભીહું છે 2 ગાયું છે એમાં અટાણે મારે 7 દોવા દે પણ તોય અટાણે મારે 8 દોવા દેતી હતી ને તોય મારે 50% પ્રોફિટ રહેતું તો હું તો કાંઈક જો 20% પ્રોફિટ રહેતો હોય ને તો ભીહું ન રખાય તબેલો ન રખાય એના કરતાં ડેરી દૂધ લઈ લેવાય એ કાંઈ જ ન કરાય 20% નફો રહેતો હોય તો કામ કરાય એ કંઈ કાંઈ કરવી જોઈએ એટલે આવું છે મિત્રો ને હા ન વધવાના કારણે ગણાય છે એવું નથી કે એક જ કારણ છે ઘણાય કારણ છે આવ્યો માલ તો કે નાખો વખારમાં એવી રીતે હા એટલે આવું જો આવી રીતે ભીહું રાખીએ ને તો 10% નફો રહે 5% ને નફો ન પણ રહે તો મિત્રો અમુક અમારા એરિયામાં કેવી સિસ્ટમ છે ખબર 5 દાણા નીણ નાખવાની સિસ્ટમ છે તો ખાલી 5 ભીહું છે ને 5 ભીહું એની અટાણે 10 વીઘાના ભૂકા ખવાઈ ગયા ને મારે હજે ખાલી 100 વીઘાનો ભૂકો જ ખવાનો સુમાહાની સિઝન પછી અમે ઘરનું માંડવ્યું નાખવાનું ચાલુ કર્યું હતું એટલે કેટલું થયું આજ હવે તો આપણે ઘરનું માંડવ્યું ચાલુ કર્યું તો 6-7 મહિના થઈ ગયા હા એટલે એટલે આપણે હાલો 6 મહિના ગણીએ 100 વીઘાનું માંડવ્યું મારે 6 મહિના હાલ્યું હવે હિસાબ કરો મેં કોઈ બીજી મેં હે ને 50,000નો સારો લીધો મિત્રો તો મારે 50-60,000 તો ખાતર છે તો 70,000 હા છે હા 50નું તમે વેચ્યું હતું ને બીજું નાખ્યું હતું એ તો અલગથી
અને મારે 2.5 વીઘાનો લીલાડો છે મિત્રો. તો તમે હિસાબ કરો. એટલે કે જો તમે 3 ટાણા માંડવીઓ નાખો અને હબાવ માંડવીઓ નાખો તો લીધા જ થાવ ને તમે કરો કામ લેવું જ પડે, એમાં હાલે જ નહીં મિત્રો. તો કાલે જ મારા પાડો છે ને એ મને કહેતો ભણાય કે તમે કે માલ સામતો રાખ્યો. મેં કીધું ભાઈ મારા પાસે 17-18 માલ છે નાના મોટા છે. મને કે અમે કે કેટલું માંડવીઓ ખવડાવતી તું. મેં કીધું હોય કંઈ. મેં કીધું મેં ખાલી મારી વાડીનું માંડવીઓ છે ખવડાવ્યું. મારી વાડીનું માંડવ્યું એક ઠેકાણેથી મેં એના 60 મોટલે લીધી હતી એટલી અટાણ સુધીમાં ખવડાવ્યું. કે હોય. મેં કીધું હોય જ ને. મેં કીધું સવારે અમે 2 મોટલીમાંથી આખા ઢોરની નાખીએ ને. અમારો માલ તમે જોવેલો કોઈ નબળો માલ ને શેષ ડુબરો છે પણ બાકી નબળો એકી નથી. તો 5-5 નીણું કરીએ અને ખાણ હબાવ દઈએ તો પછી કંઈ ભેરું ન થાય. એમાં નીણો નીકળે, ખાતર જ થાય. અને ખાલી મારી 7 થી 8 હજારની પાડીઓ ખાલી ખાણ ખાય મિત્રો. 7 થી 8 હજારનું 10 દી એટલે મહિને દી 10 દી કામ મહિને દી 7-8 હજારનું ખાણ ખાલી પાડીયું ખાય. તો વધ્યા વગરનું પાડીયું ખાતી છે એટલે વધવામાં તો પ્રોફિટ ફૂલ જ છે. અને આપણે 1 લાખ ખવડાવે તો લખાણી થાય પાડી, એ વાત 100%ની સાચી છે. એ દાણી જેમાં બાંધેલ છે છોડેલ. તો આપણે આ પાડીમાં કાયમ આપણે 200 રૂપિયા રોકવાના. આપણે 200 રૂપિયા નોખા રાખીએ ને તો આપણે રાખીએ ન રહી ગયું વાપરે નહીં. તો તમે આ પાડીની અંદર કાયમ 200 રૂપિયાની કે 250-300 રૂપિયાની નોકરી કરો એ તમને 3 વેરી ઉભેને જવાબ દે. વરસ દીતા દૂધ શાહીમાં નીકળે જાય 6 મહિના કોરી નાખી એમાં નીકળે જાય. એટલી કંઈ ઝાઝી ગણતરી ન હોય. પણ જે 2 વર્ષ જે પસીના હોય ને તો કન્સીવ થઈ ગયું હોય તો પાછું વરસ હોય તો વ્યાય જાય. એટલે આમાં તમે 300 રૂપિયાનો કાયમ ખર્ચો કરો ને તો આ તમારું વ્યાજ છે. આ છે કંઈ નહીં તો મારી ગણતરી પ્રમાણે આ 1.5 થી 2 લાખની પાડી થાય ભીં થાય મિત્રો. તો 2 લાખનું ખાઈ ન જાય ને ખાઈ જાય તો એ આપણી ખુદની. તમે અટાણે 2 લાખની લેવા જાવ તો એ સારી હોય કે હા તો એ ઘણી ખબર છે. એટલે વધવામાં તો મિત્રો 50% પ્રોફિટ છે. હું તો કાંઈક 50% છે. અને અમે આ અમારી બધું ખવડાવતા અમારે આ ગાયનું દૂધ તો અમે મિત્રો કોઈ ડેરી નથી દીધું. વિદેશી ગાયનું 4 લીટર કરે કે 5 લીટર કરે કે 6 લીટર કરે. એ વાસણાને ડોકા ધવરાવવાના, થોડું ઘણું ધવરાવવાનું ને બાકી ખાવું પીવું મજા કરવાની. ઘી થોડું ઘણું હોય તો વેચવાનું. ઘી પણ અમે આપણે ગાયનું આપી દઈએ. એવું ને આપણે દૂધ નથી દેતા પણ ઘીનો વધારો હોય તો વેચી નાખીએ. કે ગાયનું ઘીની અટાણે થોડીક માંગી છે એટલે ગાયનું ઘી જો કોઈને પણ લેવું હોય તો આપણા પાસે છે તો કોમેન્ટ કરી દીધો કોઈને લેવું હોય. ઇન્સ્ટાગ્રામમાં ભનુ મેરા 11 મારી આઈડી છે એમાં મેસેજ કરો તો હાલે વાંધો નહીં. તો પ્યોર ગાયનું ઘી આપણે આપીએ અને વેચીએ. એટલે કોઈ વેચતા નથી પણ આપણે વધીએ ખાતા પીતા વધે કે હાલો ભાઈ વધારો છે તો આપી દેવાનું. કાનભાઈ વડોદરા કરે છે મને કે ભનાય હશે તારે કેટલોક સારો લેવો હોય કે સારો લેવાઈ ગયો કે બસ ભાઈ એવું પૂરું થઈ ગયું સારો લેવાઈ ગયો. આ એમ ઓલા ઘવાર હાટું થઈને ખારીયું લીધું ને કે અમારે લેવાનું જ નહોતું કે ઓલું ઘવાર ઉકાળામાં નાખવું ખોટું બગડે જાય એના કરતાં ખારિયા ફેરો ફેરવે દઈએ તો ખાઈ જાય. તો એક ભાઈની કોમેન્ટ છે કે તમારી મુન્ની છે એ ક્યાં ખૂંટની છે ક્યાં ભૂલની છે. તો મિત્રો મુન્ની છે ને એ આપણી મને કંઈ ખબર નહીં. કાંકરેજ ભૂલની છે એ પાક્કું છે પણ ક્યાં ભૂલની છે એ મને ખબર નથી. ત્યાંથી 2-3 વર્ષ પહેલાં મેં એની બીજદાન કરાવી. મારે એમ કીધું મારે ડૉક્ટરને કીધું મારે છે ને કાંકરેજ ગાયનું બીજદાન કરાવું. એની રીતથી બીજદાન કરી દીધું. અને એ ભાઈ કહે કે મેં કે ગજરાજ બુલનું બીજદાન કરાવ્યું. પાડિયાદવાળો બુલ છે ને બનાસકાંઠા એકતા ડેવલપમેન્ટ ડેરી ફાર્મ છે ને એવું કંઈક છે. ઈણા અત્યારે એ ફાર્મમાં પાડો છે. એના ડોઝ મુકાયો. પાડો સારો છે એ પણ સારો છે. તો મિત્રો એક ભાઈને કોમેન્ટ છે કે મારે તબેલો કરવો તો કેવી ભીંસ લેવાય ને કેટલા લીટર વાળી લેવાય ને જવાબ આપજો મને કે પ્લીઝ. તો મિત્રો ભીંસ હું ટકા લેવાય તો બને ત્યાં સુધી દેહી અને કા જાફરાબાદી. બનીનો મને બહુ કંઈ અનુભવ નથી. બનીનો શોખ છે પણ આપણે અનુભવ નથી. એટલે બની લઈએ અને 2 વર્ષ દોઈએ તો ખબર પડે બની બ્રીડ કેવી છે. એટલે કાં જાફરાબાદી લેવાય ને કાં દેહી ભીંસ લેવાય. દેહી કટની ભીંસ હોય ને એ માંદી ઓછી પડે અને દૂધી માપનું હોય અને 6-7 લીટર દૂધ હોય તો એમાં માંદી ન પડે. તો મિત્રો એ કે કેટલા લીટર વાળી લેવાય તો આપણા પાસે મિનિમમ છે ને 7 થી 8 લીટર વાળી ભીંસ હોય ને તો આપણે એમાં પ્રોફિટ રહે. 10-12 લીટર વાળી રહી તો હોય તો એમાં ખર્ચ વધે જાય. કરવું પડે એમાં મિનરલ મિક્સર ને દાળ ને સારી સાકરી ને હાસવણ. આપણે તબેલાની અંદર ઘરાતા જાય ને એવી રીતથી ઘેર બ્રીડ તૈયાર કરે.
ઘેર આપણે ઘેર 10-12 લીટર વાળી પાડી ઉતરે મોટી થઈ જાય ને એ પાડી માંદી ન પડે. એટલે 12 લીટર વાળી લે એવું ને તો એ ખાસો બી અઘરી ને એને વાતાવરણ ફાવે ન ફાવે. એટલે છે ને આપણે ઘેર 10-12 લીટર વાળી પાડી ઉજેરે ને ભેજ વાળી ઉજેરીએ ને તો એ આપણી 100% નફો રહી બસ. એટલે 7-8 લીટર મિનિમમ છે ને 7-8 લીટર દૂધ વાળી તો ભેંસ જઈએ જ તો તબેલામાં નફો રહે. તો આપણા પાસે મિત્રો બધી 7 થી 8 9 ઉપીને 7 ઉપીને છે એક 7 8 એકલી ભેંસ છે નહીં. તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે તમારી જર્સી ગાયનો આસર કમ્પ્લીટ થયો. તો મિત્રો હા ઓકે અને પ્રોપર જેટલું દૂધ હતું ને એટલું પાછું દૂધી આવે ગું. અને ભાઈ કહે કે આપણી જર્સી વાંસળીને તમે હજી બીજદાન નથી કરાવ્યું. ભાઈ હવે બીજદાન કરાવવું હોય પણ હવે આવતી ને હવે આવે તો આપણે બીજદાન કરાવીએ. હવે ગમરાવે નથી. અને મારા પાસે એક ભાઈ 1.5 વર્ષની પાડી છે અને લોહી ચડતું નથી. તો મિત્રો એને ખોર ખવડાવો, ખોર અને મીઠું, એટલે મેળવી કામ ન થાય. 5 ગુણી ખોરની ખાઈ જાય ને હાથમાં નહીં તમારે. તો મિત્રો એક ભાઈ કહે કે મારી ભીણ કે ખારીયું નથી ખાતી તો એ કરવું કામ. તો એક કામ કરાય, તગારું ખારીયું નાખવાનું ને એને માથે ભડીકું આવે ને ઘઉંનું ભડીકું એ એક વાટકો અહીં નાખી દેવાનું, ઉપર વેરણે દેવાનો ને પછી તમે અખાતરો કરો. લગભગ 99% ખાવા માંડીએ. એક ફેર અખાતરો કરો પછી પાછી મને કોમેન્ટ કરજો ખાધું કે નથી ખાધું. તો મિત્રો આપણી ભાદરની છે ને આ બગાડ નાખવાની અંદર સિસ્ટમ જ એવી છે. જો અટાણે નાખે ને એટલે એ કોઈ ફાર ને કે હાલો ત્રુએ જાય કે આવું કે બીજું કે ત્રીજું કે એવું કંઈ છે નહીં. એવું નકર ફાર હતી કે આ કદાચ ત્રુએ જાય તો. તો મિત્રો ફાઇનલ કટિંગ આપણે થઈ ગયું છે ને હાંજી નીણ નાખવાની હોય કટિંગની. હાલે ને તમે વાહિંદા